એવા ધાર તળતળ નીર નિર્મળ જ્યાં આજ ગંગાએ તરી અનુધારવા તમ સગર એક મેહમાની શ્રી ચારણનો એને તો ગાઈસ અત્યારે મેં વ્લોગની શરૂઆત કેટલા વાગે કરીશ કહો તમને તો ગાઈસ ટાઈમ જોઈ લો ફોન લોક થઈ ગયો છે સેકન્ડ આવી ગઈ જુઓ ને ગાઈસ મારા ખુલી ગયો ગાઈસ લોક થઈ ગયો હાલો ફોન હા જોકો ગાઈસ કઈ રીતે ખુલે યાર ગાઈસ આ મારા મિત્રનો ફોન છે જેની સાથે હું આવ્યો છું એનો ફોન છે તો ગાઈસ દેખો 5:30 વાગે આપણે વ્લોગની શરૂઆત કરી છે 5:35 થાય છે એટલા વાગે આપણે વ્લોગની શરૂઆત કરી તો ગાઈસ આનંદમાં કેમ આવે છે એ બી તમને કહી દઉં એની પહેલાં તમને બતાવી દઉં હું આ કઈ દર્શન હોટલ છે ગાઈસ ત્યાં આગળ છું અને આ કંઈક કરમસદ કરીને વિસ્તાર છે ત્યાં આગળ મેં ઊભો રહ્યો છું કારણ કે ગાઈસ પેલો એક્ઝામ આપવા ગયો છે મારો મિત્ર છે એ તમને બતાડીશ તમે બન્યા રહેજો વ્લોગમાં બતાડીશ એની પહેલાં કહી દઉં કે એ કઈ સ્કૂલમાં એક્ઝામ આપવા આવ્યો છે દેખો ગાઈસ ઝૂમ કરીને વાંચીએ આપણે નામ તો ગાઈસ ચાંચલબા જેઠાભાઈ પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હાયર સેકન્ડરી સાયન્સ કોમર્સ લગભગ કોમર્સ જ લખ્યું છે તો ગાઈસ ત્યાં આગળ એ એક્ઝામ આપવા ગયો છે ને હું અત્યારે બેઠ્યો છું આ બાજુ તો ગાઈસ પહેલાં તો મારે તમને આ વિસ્તાર બતાવવો હતો એ બતાડી દીધો અને ગાઈસ હિતેશ મારો ફ્રેન્ડ આવે એ બી તમને બતાડીશ અને ગાઈસ આપણા વ્લોગમાં તમે બન્યા રહેજો કારણ કે તમને મજા આવવાની છે કારણ કે ગાઈસ આજે તો હાલોલમાં ડાયરો છે કોનો છે એ તમને ખબર જ હશે પણ તો બી હું કહી દઉં કે ગાઈસ શું નામ છે એમનું દેવાયન આવડ કરીને ગાઈસ છે તમે ઓળખતા જ હશો એમને ના ઓળખતા હોય કંઈ વાંધો નહીં એમની શકલ અને ડાયલોગ તો તમે ઓળખતા જ હશો તો એ આવી રહ્યા આ દેખો ગાઈસ આવવાના છે તો કેવું હું તો એમનો ડાયરો જોવા જવાનો છું સાથે સાથે તમને બી બતાડીશ તો તમે મારા વ્લોગમાં બન્યા રહેજો અને એના પછી ગાઈસ હું તમને બતાડીશ મારો ફ્રેન્ડ જેની સાથે હું આનંદમાં આવ્યો છું તો બન્યા રહેજો અને ગાઈસ બીજું કશું કહેવું નથી આપણે ટાઈમ મળ્યો એટલે વ્લોગ બનાવીએ છીએ અને આના પછી તો હાલોલ જઈને વ્લોગ બનાવશું કારણ કે ગાઈસ આપણા ફોનમાં ચાર્જિંગ નથી અને બીજું તો ગાઈસ આવી રહ્યો આ ફ્રેન્ડ જોડે ગાઈસને આવ્યો છું આવી રહ્યો દેખો હા એનો જ ફોન છે ગાઈસ અંદર ફોન ના લઈ જવા દે અને આપણે કેવું ગાઈસ ફોન ના લઈ જવા દે એટલે આપણે એનો યુઝ કરીએ કારણ કે ગાઈસ આઈફોનમાં મારું સારું ચાર્જિંગ નહીં રહેતું આમાં કેવું કારનો 2-3 કલાકથી મંદરો છું ફોન તો પણ ગાઈસ સારું ચાર્જિંગ ચાલે છે અત્યારે કેટલા ટકા છે જો 52% ચાર્જિંગ છે અને આપણે કન્ટિન્યુ ચલાવ્યા છે તો બી ચાર્જિંગ મસ્ત ચાલે છે આઈફોનમાં એવું નથી ગાઈસ અત્યારે મારામાં 30% ચાર્જિંગ છે તો ટાઈમ મળ્યો આપણે તો વ્લોગ બનાવીએ છીએ અને ગાઈસ બન્યા રહેજો કારણ કે ડાયરો જોવા જવાનો છું હું તમને બી બતાડીશ તો મજા આવશે તમને અને ફ્રેન્ડને તો હું બતાવવાનો જ છું જો તમને આગળ કીધું બીજું કંઈ નહીં મિત્રો આગળ મળીએ તમને તો ગાઈસ ફાઇનલી આવી ગયો છે આપણો ફ્રેન્ડ આવી રહ્યો એક્ઝામ આપીને આવ્યો ગાઈસ કેવી રહેલા એક્ઝામ જોરદાર મજા આવી ગઈ કઈ બસ સ્ટેન્ડ કઈ પાસે જવાનું એ પાસે કઈ પાસે આ બાજુ થોડા એટલે આપણે આ બાજુ ઉતરેલા આ બાજુ જવું તો ગાઈસ બહુ જોરદાર રહી પરીક્ષા એમ કે છે એટલે તારું કયા હોલ મેં પેલી ખૂણામ તો નહોતો ને કઈ લેપ કરી દે એ બાજુ હતો તો ગાઈસ ચલો ટૂંક સમયમાં મળ્યા તમને બસ સ્ટેન્ડ જઈ તો ગાઈસ અમે બસ ડેપોમાં પહોંચી ગયા છે અને અમને વડોદરાનું પ્લેટફોર્મ નહીં મળતું ગાઈસ અમે ઉતર્યા હતા કઈ ખબર છે ડાયરેક્ટ પેલું શું કહેવાય કયા ખબર નહીં ગાઈસ પેલા પ્લેટફોર્મ પર ઉતરેલા અને વડોદરાનું નહીં મળતું ગાઈસ આવી રહ્યું ગાઈસ હાલોલનું મળી ગયું પ્લેટફોર્મ 23 એમ ને અહીં જ આવશે ને આવી કઈ જાય તો ગાઈસ હાલોલનું પ્લેટફોર્મ મળ્યું છે તો બસ આવે એટલે અમે હાલોલ ઉપડીએ આ ગાઈસ આ હિતેશ આ હાડું ગાઈસ બ્લેક દેખાય પ્લેસ ચાલુ નહીં થાય ચાલુ વિડીયોમાં બરાબર ટૂંક સમયમાં મળીએ ગાઈસ આ કઈ બસ છે જોઈ લઈએ આપણે ભાઈ વારે હેલા સારપી પડે છે તો ગાઈસ ફાઇનલી અમે બસમાં બેસી ગયા છે વડોદરાની બસ છે ગાઈસ એના પછી અમે વડોદરા મળશું તમને ફોટા પાડીશું બરાબર
ઓકે. બરાબર. હવે વડોદરા જઈએ, નાસ્તો વાસ્તો કરીએ. હિતેશે કશું ખાધું નહીં, હું તો ગાઈસ એકલો નાસ્તો કરતા હતો. હવે હિતેશને કરાવી લઈએ ને કે પાછી એમ કહેશે ગોવા એકલો કરીને. ગાઈસ ફાઇનલી અમે બરોડા પહોંચી ગયા છે અને હાલોલની બસ અહીંયા આવશે તો રાહ જોઈ રહ્યા છે હું અને હિતેશ. આવી રહ્યો હાલોલની બસ આવે એટલે હાલોલ જઈએ ગાઈસ, પછી મળીએ તમને. આપણે લોક ડાયરો જોવા જવાનું છે હજુ. ગાઈસ તો હોઈ ગયો હતો, હિતેશ બી હોઈ ગયો હતો. બસ વાળાએ બ્રેક મારી ત્યાં ખબર પડી ગઈ તમે વડોદરા આવી ગયા છે. તો ગાઈસ ચલો આપણે ડાયરામ જવાનું છે, ડાયરામ જઈને મળીએ. બસ આવે એની રાહ જોઈએ છે, ખબર નહીં કઈ બસ આવી આવે. આપણે તો આ સ્ટેન્ડ પર આવશે પ્લેટફોર્મ નંબર 15 થી 18. ગાઈસ ચલો બન્યા રહો, ટૂંક સમયમાં મળીએ તમને. તો ગાઈસ ફાઇનલી આપણે હાલોલ પહોંચી ગયા છે. અત્યારે તો ઉતર્યા બસમાંથી અને હવે હિતેશ જશે ઘેર અને હું પણ જઈશ ગાઈસ ઘેર. આ પણ ભાઈબંધ લેવા આવે છે, હિતેશને અને પપ્પા લેવા આવે છે. હિતેશને જવાનું છે રવાલિયા ગામ બાજુ, જે આપણે 2 નંબર સાઉન્ડનો ઓર્ડર કરવા ગયા હતા એ બાજુ બાંધેલી ગામમાં. અને આપણે જવાનું છે રિંકી બાજુ. તો કેવું આને રવાના કરી દઈએ ને આપણે બી રવાના થઈ જશું ગાઈસ. આવેલા તારા પપ્પા કઈ તો જવું સારું લેડ મળ્યા હતા. ફોન કરજે બરાબર, કઈ હોય કોઈ આવી ખરું? આવી જશે. લે ટેન્શન ના લઈશ. આવું મેં જા. ના આવી જશે લેડ મળે. હવે આવી જશે. તમારા ખાનદાનને એકવાર જોરદાર ચાલીથી વધાવી લેવું. ત્યારે ભગવતીને યાદ કરવી છે માતાજીને. હે ભગવતી, હે ઢેલિયાવાળી, હે રાજરાજેશ્વરી, સુધી દિશામાં. એ વહધાર તળતળ નીર નિર્મળ જ્યાં આજ ગંગાએ તરી અનુધારવા તમ સગર એક નિર્હમાની શ્રી ચારણનો એને એકરાલમ હરનાદ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર તો અવતાર ધરંતમ તું ભગવંતમ પ્રલય કરંતમ કૌખંતમ. તમારો અને મારો કદાચ દુનિયામાં પડછાયો સાથ મેળવી દે, પણ મારી મોગલ ઉપર મેલેલો વિશ્વાસ ક્યારે તમારો મારો સાથ ન મૂકે. આજ પણ મોગલને ભણાવી દો અને ત્રીજો દી થવા દે તો દેવાજ ખબર બોલવાનું બંધ કરી દે. એ મોગલ છે યાર. જેને ભરોસો હોય ત્યાં ભગવાન આવે, પણ વિશ્વાસ ન હોય તો માન ન આવે. વિશ્વાસ હોય તો આવે. દીકરાનો જન્મ થાય ને, એ દીકરીનો જન્મ થાય ને એટલે બાપ માં છે ને બાપની ઓળખાણ કરાવે. બાળક સમજવું થાય માં દીકરા
તો ગાઈસ ફાઇનલી મેં ઘરે આવતો રહ્યો છું અને ગાઈસ આપણે ડાયરો જોવા ગયા હતા, તમને ખબર જ છે કોણ આવવાનું હતું. તો ગાઈસ એમની ફેન ફોલોઈંગ જોઈ તમે કેટલી જોરદાર છે એમ. ગાઈસ વરસાદ પડતો હતો, વરસાદમાં મેં તો ગયા આવતો રહ્યો પણ હજુ પબ્લિક છે એમનો ડાયરો સાંભળવા માટે. વરસાદમાં પલ્લિંગ બી જોવે છે એમનો ડાયરો. તો ગાઈસ બહુ જ મસ્ત એમનો ડાયલોગ હોય છે, ડાયરા હોય છે અને ગાઈસ બહુ જ મસ્ત લોક ડાયરો કરે છે, સાંભળવાની મજા આવી. ગાઈસ આ વરસાદ નડ્યો એટલે હું ઘરે નસો આવ્યો, કેમ કે ગાઈસ વરસાદમાં ઠંડી લાગી જાય એટલા માટે હું ઘરે નસો આવ્યો. તો કેવું હોવું આજના બ્લોગમાં આપણે આટલું જ રાખીએ ગાઈસ. અને ગાઈસ કેવું આપણે ઘેર આવ્યા હતા, બારોબાર ઘેર આવ્યા જ નહોતા ગાઈસ. ડાયરેક્ટ ત્યાંથી આણંદથી વડોદરાથી ડાયરેક્ટ કંઈ ટાઈમ જ નહીં મળ્યો મને ઘરે આવવાનો ગાઈસ. તો કેવું હવે કપડાં બદલીને સૂઈ જઈશ. એટલે આજના બ્લોગમાં આટલું જ. મળીએ તમને નેક્સ્ટ બ્લોગમાં. આવજો, બાય બાય.